સૌખ્ય અક્ષયને લહે, જે મોહમળ કરી નષ્ટ વિષય વિરક્ત થય મન રોકીને, આત્મ સ્વભાવે સ્થિત છે તે આત્મને ધ્યાનાર છે. અર્થ ધ્યાવે શ્રમણ જે નષ્ટ કર્મને, ચિત્યક્ષ સર્વ પદાર્થને જ્ઞેયાંત પ્રાપ્ત નિશંક છે. બાધા રહિત સકલાત્મમાં સંપૂર્ણ સુખ જ્ઞાનાડ્ય જે, ઇન્દ્રિય અતિથ અનિન્દ્રિય તે ધ્યાવે પરમ આનંદને. શ્રમણોજીનો તીર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણના તે માર્ગને. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને, નિરમમપણે રહી સ્થિત આ પરિવર્જુ છું હું મમત્વને. નિરમમપણે રહી સ્થિત આ પરિવર્જુ છું હું મમત્વને. જુઓ, આ બધી ગાથાઓ છે ને એ જ્ઞાન અને જ્ઞેય તત્વો પર હતી કે આત્માનું સ્વરૂપ કેવું છે એના ઉપર. હા, હવેની જે ગાથાઓ આવશે એ હવે તમે ચારિત્ર અંગીકાર કરો. હવે સ્ત્રી પુત્ર પરિવાર ધનને છોડી દો, બંધુજનને છોડી દો, હે ને, અને આ રીતે મુનિ બનો, મહાવ્રતિ બનો. એ આખા ગિયર્સ ચેન્જ થાય છે. અત્યાર સુધી ખાલી સમજાવ્યું કે આ તત્વોનું સ્વરૂપ કેવું છે, જીવનું સ્વરૂપ કેવું છે, લક્ષ્મી શરીર સંપદા એનું સ્વરૂપ કેવું છે, ઉપયોગનું સ્વરૂપ કેવું છે, બધું તત્વજ્ઞાનથી બધું પહેલાં સમજાવ્યું. 6 દ્રવ્ય 9 તત્વ સમજાવ્યા. હવે ચારિત્ર કઈ રીતે અંગીકાર કરવાનો, એ શા માટે જરૂરી છે ચારિત્ર અંગીકાર કરવો, એ બધી ગાથાઓ આવે છે. જો આ ગાથામાંથી કોઈ એક ગાથા લો, જેમ કે લક્ષ્મી શરીર, એના માટે શું કહ્યું છે? એ બધું અધ્રુવ છે, ટેમ્પરરી છે, પરદ્રવ્યો છે આ બધા. અને ધ્રુવ શું છે? ઉપયોગાત્મક જીવ છે, નિરંતર ઉપયોગમાં છે. નિગોદથી પર્યાયથી લઈ અત્યાર સુધી જે ઉપયોગ ચાલી રહ્યો છે એ જીવ છે. એ અહીંયા જ્ઞાન બતાવ્યું છે. ઓલું ચારિત્ર શા માટે બતાવે છે? શ્રમણ અંગીકાર કરવાનું, કે માતાજી આરિકા સાધ્વી બનવાનું. એ શા માટે કે છે? શા માટે બનવું જોઈએ? સ્વરૂપમાં સ્થિરતા માટે. હા, વિષયોથી વિરાગ. હા હા ધર્મ પામવા માટે. હા હા સ્થિરતા. હા, બધા હા. અને એ ટ્રાન્ઝિશનમાં શું થશે, એ અમેરિકન લેંગ્વેજમાં એને રિયાલિટી ચેક કહે ને, કે આ તમને સમજાવી દો, રાગ દ્વેષ તો કર્મના લીધે છે, તમે તો ગાયક છો, આ છો, પણ એ રાગને છોડવા વાળું રિયાલિટી ચેક આવશે કે હવે મારે એટલા કરોડો રૂપિયા છોડવાના છે, ઘરને છોડવાનું છે, સ્ત્રી પુત્ર પરિવારને છોડી. હા, પ્રેક્ટિકલ આસ્પેક્ટ આવશે ને, પછી ખબર પડશે ઓ આ છોડવું તો બહુ અઘરું છે, હજુ એટેચમેન્ટ ખૂબ જ છે પેલું. હા હા, હવે ઇમ્પ્લિમેન્ટ કરવા વખતે ખ્યાલ આવશે હા કે કેટલું અઘરું છે. તો એ ઇનેટ થિંકિંગ છે એને હવે રિયલ લાઈફમાં મૂકવાનું છે. પણ એ બધી થિયોરી આપણને ખ્યાલ હોય કે એરપોર્ટ જવું છે તો રસ્તો ખબર હોય તો પછી ત્યાં જઈ શકીએ, એટલે જ્ઞાન જરૂરી છે. હા, પછી એ રસ્તે ચાલવાવાળું છે એ ચારિત્ર છે.
એ બધું આપણને ખબર હોય કે કઈ રીતે ગુલાબજાંબુ બનાવવા, પછી એકચ્યુઅલી બનાવીએ છીએ ત્યારે એ ચારિત્રવાળું આવશે. પ્રોસેસ અપ્લાય કરીએ નોલેજ, એ બધું આવશે. એવું આમાં કેટલું બધું એમાં બતાવશે. રાગદ્વેષને જીતવાના અલગ અલગ માઇલસ્ટોન્સ આમાં આપ્યા છે. આપણે આગળ વાંચીએ. અહીંયા સુધી વાંચ્યું હતું. જો પહેલી ગાથા છે એમનો અન્વયાર્થ લઈએ. અહીંયા અન્વયાર્થ છે ને, એક સેકન્ડ. મીનાબેન વેકેશન પર છે. જો દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છા હોય તો પૂર્વોક્ત રીતે ફરી ફરીને સિદ્ધોને, જિન્નવાર ઋષભોને, અરિહંત ભગવાનને તથા શ્રમણોને પ્રણમીને શ્રામણ્યને અંગીકાર કરો. દુઃખથી પરિમુક્ત થવાની ઈચ્છા હોય એ સૌથી પહેલા કુંકુદાચાર્ય કહ્યું કે શ્રામણ્ય અંગીને કારણે કરો તો દુઃખથી પરિમુક્ત નહીં થાવ. બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, પરંતુ એ હજુ પૂર્ણાહુતિ નથી થઈ. જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાં, તો એ ચારિત્ર પણ જરૂરી છે, મેન્ડેટરી છે, રિક્વાયર્ડ છે. ટીકા વાંચીએ અહીંથી, દુઃખથી મુક્ત થવાથી ત્યાંથી છે. 201 ગાથા છે અને પેજ નંબર છે 374, 374. ટીકા. દુઃખથી મુક્ત થવાના અર્થી એવા મારા આત્માએ જે રીતે એમ અરહંતો સીધું વાંચું અને પેલું ગુજરાતી લઈએ. દુઃખથી મુક્ત થવાના અર્થી એવા મારા આત્માએ જે રીતે એમ અરહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો તથા સાધુઓને પ્રણામ વંદનાત્મક નમસ્કારપૂર્વક વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન સામ્ય નામના શ્રાવણ્યને, કે જેનું આ ગ્રંથની અંદર આવી ગયેલા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન નામના 2 અધિકારોની રચના વડે સુસ્થિત પણ થયું છે, તેને પોતે અંગીકાર કર્યું. તે રીતે બીજાનો આત્મા પણ જો તે દુઃખથી મુક્તિ થવાનો અર્થી હોય તો તેને અંગીકાર કરવો. તેને એટલે કે શ્રામણ્યને અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ, તેના પ્રણેતા અમે આ ઉભા. ખૂબ સુંદર લખ્યું છે. જો દુઃખથી મુક્ત થવા એ હેતુ બતાવ્યો છે ને, અર્થે જે રીતે જે પંચકર્મેષ્ઠી પુરુષો થઈ ગયા એ જ રીતે હવે આપ પણ શ્રામણ્યને અંગીકાર કરો. અને એમાં 2 અધિકારો જે બતાવ્યા છે, આ ગ્રંથની અંદર આવી ગયેલા 2 અધિકારોની રચના વડે જે દ્રઢપણું થયું છે, જે આત્મામાં દ્રઢતા આવી છે કે હું આ બધા પૂતગલો હું નથી, રાગદ્વેષ વગેરે હું નથી, હું તો ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, એમાં જ હવે મારે સ્થિર થવું છે. તો એ દ્રઢતાપણો જે ભાવાત્મક રીતે આવ્યો છે એ બીજાના શું કહે છે, બીજાનો આત્મા પણ જો દુઃખથી મુક્ત થવા ઈચ્છતો હોય તો આ વ્રતોને અંગીકાર કરો, શ્રામણ્ય અંગીકાર કરો. કરવાનો યથાર્થભૂત માર્ગ, તેના પ્રણેતા અમે આ ઉભા. એટલે આ અરિહંત ભગવાન જ આ કહે છે, હા એમની વાણી છે, હા એના પ્રણેતા છે. હવે એમાં જ કઈ રીતે આ શ્રામણે પણ અંગીકાર કરવું એની વિધિ બતાવે છે. આપિચ્છ બંધુવગમ વિમોચિદો ગુરુકલતપુતેહિમ આસિજ્જનાણ દંસણ ચરિત તવ વીર્યાયારમ બંધુજનો નિવિરાયલ સ્ત્રી પુત્ર વડીલો થી છૂટી દ્રગ જ્ઞાન તપ ચારિત્ર વીર્યાચાર અંગીકૃત કરી. અન્વયાર્થ. શ્રામણ્યાર્થી બંધુ વર્ગની વિદાય લઈને વડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો થકો
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને અંગીકાર કરીને પછી નેક્સ્ટ ગાથા આઈ થિંક હશે, એમાં અંગીકાર કરીને 203 હોવું જોઈએ એ વિશે. પછી તે કેવો હા, અને યુગલ ગાથા આપવી જોઈએ, અંગીકાર કરીને એટલું રાખ્યું છે. ઓકે, ત્યાં સુધી લઈએ આપણે. હા, લાસ્ટ છે અંગીકાર કરીને નેક્સ્ટ હા, પછી હું તમારી હું વિદાય. તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાન જ્યોતિ, ફરી વાંચું. No, it's fine. હું તમારી હું વિદાય. તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે તેવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે જાય છે. અહીંયા સુધી રાખ્યા જો. એ ટીકાનો પાઠ હતો, પણ that's fine. તો બે વસ્તુ અહીંયા, એક તો એ છે કે બંધુ વર્ગ જે મિત્રો છે, એક્સટેન્ડેડ ફેમિલી, એની વિદાય લે છે. ખ્યાલ આવે છે ને, ઘણા લોકો આ રીતે બોલતા એક્સટેન્ડ. અને એક જે ઇમિડિયેટ ફેમિલી છે, એટલે સ્ત્રી પુત્ર વડીલ ઘરના હોય. હવે એનાથી આમાં મુક્ત શબ્દ લખ્યો છે, મુક્ત કરવામાં આવ્યો. એમની પરમિશન લીધી, અથવા તો પરમિશન વોલન્ટરી રૂપે લઈ લીધી કે હવે મારે આ રીતે આગળ વધવું છે. અને પછી એ 5 આચાર બતાવ્યા છે, એને અંગીકાર કરે છે, પંચાચાર. તો જ્ઞાનાચારના ભેદ છે બધા, દર્શનાચાર એ પણ આપણે વાંચવું હોય તો વાંચીશું. બધાના અલગ અલગ આચાર કઈ રીતે હોય છે એને અંગીકાર કરવાનું અહીંયા બતાવ્યું છે. ઓકે, ટીકા. ટીકા. જે શ્રવણ થવા ઈચ્છે છે તે પહેલા જ બંધુ વર્ગની એટલે કે સગા સંબંધીની વિદાય લે છે. વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે. તે આ પ્રમાણે આ રીતે બંધુવર્ગની વિદાય લે છે. અહો, આ પુરુષના શરીરના બંધુવર્ગમાં વર્તતા આત્માઓ, આ પુરુષનો આત્મા જરા પણ તમારો નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી હું તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે જાય છે. જો આ ફર્સ્ટ મેસેજ છે ને, કેટલો સુંદર છે. બે અલગ અલગ કરી નાખ્યા કે એક તો આ જે શરીર દેખાય છે પુરુષ, ને એમાં જે આત્મા છે, પુરુષનો આત્મા, શબ્દ આ રીતે વાપર્યો છે ને, આ પુરુષનો આત્મા, બે વસ્તુ થઈ ગઈ ને. આ પુરુષનો આત્મા છે પણ તમારો નથી. તમારો નથી. એટલે એ કહે છે કે આ જે આત્મા છે એ તમારો નથી. આત્મા આત્માનો જ છે, એ કોઈ બીજા દ્રવ્યોનો નથી. આત્માનો જ બંધુ છે અનાદિથી. હા, અને નિશ્ચયથી હું મારો જ બંધુ છું. તો એને શરીર છે એને છોડાવવાનું કે છે. એટલે એ કહે છે કે આ શરીર, પુરુષના શરીરના બંધુ વર્ગમાં વર્તતા આત્માઓ, તો એ વ્યક્તિઓ છે એ અલગ છે અને એમાં આત્મા છે એ અલગ છે. તો 4 વસ્તુ થઈ ગઈ. એનું શરીર, એનો આત્મા, મારું શરીર, મારો આત્મા. હવે એને છોડાવે છે પોતાના આત્માને. એ કહે છે કે આ આત્મા છે એના અનાદિ બંધુ પાસે જાય છે. હવે હું તમારી વિદાય લઉં છું. આત્મા બોલે છે કે હું, તમે જે માનતા હતા એવું નથી, હું હવે તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે જાય છે. હા, આત્મા આત્મામાં જ જાય છે. હા, અને વ્યવહારથી એને એવું કહે છે કે ગુડ બાય. હા, હા, વિદાય શબ્દ પ્રયોગ કર્યો છે ને. વિદાય કોની લે છે આમાં? શરીરના સંબંધોની વિદાય, સંયોગ સંબંધની વિદાય. વિદાય શબ્દ છે ને, તો એ વિદાય પણ લેવાની હોય છે. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે, તો એ જ્ઞાન જ્યોતિ જે સમય દર્શન અનુભૂતિ, કેમ કે હજુ તો એ સાધુ થવાની તૈયારી છે. સામાન્ય એના પહેલે જે જ્ઞાન જ્યોતિ છે એની વાત ચાલે છે. હા,
હવે એને આત્મા ઓળખાઈ ગયો, જ્ઞાન જ્યોતિવાળો આત્મા છે ને એ હું પોતે છું, અને આ પુરુષ છે એ હું નથી. પુરુષ ચારિત્ર અંગીકાર કરવા માટે તો એને જ્ઞાન જ્યોતિ એટલે અપેક્ષાથી કહી શકીએ કે એને સમ્યક દર્શન છે. વ્યવહાર સમ્યક દર્શન હોય તો ચાલે કે આત્મા અલગ છે અને શરીર અલગ છે. તો બધા બંધુ છે અહીંયાથી જુદા છે આત્માથી. એટલે શ્રાવકની અવસ્થામાં જે ની વાત હોય સમય દર્શન એ એમ ન થયું. હવે જ્યારે શ્રવણ થશે ત્યારે સાતમા અવસ્થાની જે અનુભૂતિ છે એ થશે. હા એ બધું કહે છે એમાં એ લોકો અત્યારે ડીપ ડાઈવ નથી જતા સાતમા ગુણ સ્થાને, એટલે શ્રાવણીય અંગીકાર કરવાનું કે છે. અહીંયા ચરણાન યોગની વિધિઓમાં પછી એ માની લો હજુ મિથ્યા દ્રષ્ટિ બી હોય તો ઇટ્સ ઓકે, પણ તમને અહીંયા ચારિત્રની મુખ્યતા બતાવે છે. એટલીસ્ટ દ્રવ્યાનુસાર. હા, તો એ બનાવે છે. પછી જે અનુભૂતિ છે એનો વિષય થોડો અલગ રાખીએ તો એ ચાલે. અહો ત્યાંની વાત છે. અહો આ પુરુષના શરીરના જનકના આત્મા, અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા, આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો, તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા, આ પુરુષના આત્માને તું રમાડતો નથી તેમ નિશ્ચયથી તું જાણ, તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરના પુત્રના આત્મા, આ પુરુષના આત્માનો તું જન્ય નથી એમ નિશ્ચયથી તું જાણ, તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જન્મ તેની પાસે જાય છે. આ રીતે વડીલો સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે. એને પોતાને છોડાવે છે ચારિત્ર અંગીકાર કરવા માટે કે આ જે આત્મા છે એનો તું જનક નથી, એનો તું પિતા નથી, એનો તું માતા નથી. એ રીતે કહે છે ને, જો આત્માને છોડો એટલે માતા પિતાને પણ સંબોધિત કરીને કહે છે. અહીંયા હું હાઇલાઇટ કરું છું, આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. તો જનક કોણ છે? એ આત્મા પોતે છે. હા, આ લોકો જનક નથી, માતા પિતા છે એ જનક નથી. આ પુરુષના આત્માને તું રમાડતો નથી, આત્માને તું રમાડતો નથી, એ શરીરને રમાડે છે. આત્માને તું રમાડી શકે નહીં, એ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ, આત્માને છોડી દે. અને પછી જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવા આત્મા આજે સ્વાનુભૂતિ રૂપી જે પોતાની અનાદિ રમણી છે, એની પત્ની કયો અનાદિ રમણી છે, સ્વાનુભૂતિ છે. ભગવાન એમાં જ રહે છે ને, સ્વાનુભૂતિમાં. તો એની પાસે જાય છે. પછી આ પુરુષના શરીરના પુત્રના આત્મા, પુત્રના આત્મા એટલે એનો સન થયો. એનો આત્મા એ કહે છે એનો તો જન્ય નથી. જન્ય એટલે જન્મ યોગ્ય, ઉત્પન્ન થયું સંતાન. તું સંતાન નથી મારો, એટલે પુત્રને બી કહી દીધું એવું કે છે. એટલે એવા બી મુનિ હોય કે જેને પુત્ર હોય, એવું એનો અર્થ થોડો. આ પુરુષના શરીરના પુત્રના આત્મા, આ પુરુષના આત્માનો તું જન્ય નથી એમ નિશ્ચયથી તું જાણ. પિતાને કહે છે કે પુત્રને કહે છે, બેમાંથી એકને કહે છે. તેથી આ આત્માને તું છોડ. પુત્ર આવશે. યા જો અહીંયા લાસ્ટમાં પુત્ર લખ્યું છે ને, તો આ જન્ય એટલે સંતાન. તો એ સંતાનને પણ કહે છે, એટલે કોઈને સંતાન હોય એ પણ દીક્ષા લઈ શકે.
એટલે હા એના ફાધર લઈ શકે દીક્ષા લખે હા જેને જેને સંતાન નથી એના માટે આ પ્લાન નથી. અને આ જે બતાવ્યા છે એકદમ હાઈ લેવલ, એકદમ કોઈ પેરેન્ટ્સથી આપણે પોતાની વિદાય લેવી હોય તો આ સૌથી બેસ્ટ તરીકે સ્ટાઇલ છે. ઇટ્સ અ ડાયલોગ. એ લોકો સાથે કઈ રીતે વાતચીત કરવી એ આમાં બતાવે છે. ભલે પેરેન્ટ્સ સમજે કે નહીં સમજે પણ આ એક બેસ્ટ રીત છે. હા ફોર્મલી બતાવ્યું છે આમાં. પેલા પોતાએ તૈયાર થવાનું છે. એ લોકોને કન્વિન્સ કરી શકો કે ના એ પેરિફેરલ છે. પોતામાં દ્રઢતા એવી હોવી જોઈએ કે હું આ મુનિચર્યા પાળી શકીશ, મારે આ રીતે રહેવું છે. હા કે હું શૂઝ વગર, ચપ્પલ વગર કે સોક્સ વગર રહી શકીશ કે જેવી. હા હા મોંમાં ફસાવું નથી. પછી આઈ થિંક એ જ એલાબરેટ કર્યું છે અહીં. એમ સમજવું કે જે કોઈ જીવ મુનિ થવા ઈચ્છે છે તે કુટુંબથી સર્વ પ્રકારે વિરક્ત જ હોય છે. તેથી કુટુંબની સંમતિથી જ મુનિ થવાનો નિયમ નથી. એમ કુટુંબના ભરોસે રહેવાથી તો જો કુટુંબ કોઈ રીતે સંમતિ ન જ આપે તો મુનિ જ ન થઈ શકાય. આમ કુટુંબને રાજી કરીને જ મુનિપણું ધારણ કરવાનો નિયમ નહીં હોવા છતાં કેટલાક જીવોને મુનિ થતાં પહેલાં વૈરાગ્યના કારણે કુટુંબને સમજાવવાની ભાવનાથી પૂર્વોક્ત પ્રકારના વચનો નીકળે છે. એ ભાવના છે એમને કે પેલા સમજાવીએ અને એની અનુમતિ હોય તો ઇટ્સ નાઇસ ટુ હેવ ગુડ. એટલે સારું છે. ન મળે તો પણ પોતાની દ્રઢતા હોય તો એ દીક્ષા લઈ શકે છે. એવા વૈરાગ્યના વચનો સાંભળી કુટુંબમાં કોઈ અલ્પસંસારી જીવ હોય તો તે પણ વૈરાગ્યને પામે છે. એટલી ભાવના કલ્યાણની છે કુટુંબની. ખૂબ સરસ છે ને. આગળ વાંચો. હવે નીચે પ્રમાણે પંચાચારને અંગીકાર કરે છે. જેવી રીતે બંધુ વર્ગની વિદાય લીધી, વડીલો સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવ્યો, તેવી રીતે અહો, કાળ, વિનય, ઉપધાન, બહુમાન, અનિનવ, અર્થ, વ્યંજન અને તદુભય સંપન્ન જ્ઞાનાચાર, શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો, નિશંકિત્વ, નિકાંક્ષિત્વ, ચિકિત્સત્વ, નિર્મૂળ દ્રષ્ટિત્વ, ઉપબૃહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના સ્વરૂપ દર્શનાચાર, શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો, મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત પંચ મહાવ્રત સહિત કાય, વચન, મનગુપ્તિ અને ઇરિયાભાષા ઈશના આદાન નિક્ષેપણ પ્રતિષ્ઠાપન સમિતિ સ્વરૂપ ચારિત્રાચાર, શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો, અંશન, ઔમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શયાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત, વિનય, વયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન અને વિર્ચર સ્વરૂપ તપાચાર, શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો, સમસ્ત ઇતર આચારમાં પ્રવર્તાવનારી સ્વશક્તિના અગોપન સ્વરૂપ વિદ્યાચાર, શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. આ રીતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વિદ્યાચારને અંગીકાર કરે છે. આ પંચાચારને અંગીકાર કરવાનું મૂળ ગાથામાં લખ્યું છે ને, તો એ અંગીકાર કરે છે અને એ સંપૂર્ણ શુદ્ધ થઈ જશે પછી આ પંચાચાર છે એને અંગીકાર કરવાની જરૂર નથી, સ્વયં જ શુદ્ધ આત્મામાં રહેશે. તો જ્ઞાનાચાર જે છે દ્રષ્ટાંત તરીકે લઈ તો કાળ એટલે શું? હા, કયા સમયે સ્વાધ્યાય કરાય, કયા સમયે ન કરાય,
જે અમુક ટાઈમ આવે ને, વોર ટાઈમ, યુદ્ધવાળો ટાઈમ, ત્યારે સ્વાધ્યાય નહીં કરવાનો. અમુક સૂતક પાતક હોય ત્યારે નહીં, અમુક સંધિ કાળવા નહીં, ત્યારે સામાયિકનો સમય છે. તો એ કાળ છે જ્ઞાનાચારમાં, એટલે વિનય શાસ્ત્રનો, આદિનો અથવા જ્ઞાની પુરુષો બધાનો વિનય આમાં આપ્યું છે. એકચ્યુઅલી મેં જોયેલું. ઓકે, સ્ક્રીન દેખાય છે ને? જો કાળ ને બધું આપ્યું છે ને, તો સ્વાધ્યાયનો કાળ, એ કાળ જ્ઞાનાચાર છે. પછી મન વચન કાય से शास्त्र का विनय यत्न से करना, પ્રયત્નપૂર્વક શાસ્ત્રનો વિનય કરવાનો, એ પણ જ્ઞાનાચાર છે. પૂજા સત્કાર આદિથી પાઠ કરવો, હે ને, એ પાઠ છે. ઉપદાનમાં પછી આવશે, અથવા એ વિનયમાં છે. अपने पढ़ाने वाले गुरु का तथा पढ़े हुए शास्त्र का नाम प्रकट करना, छिपाना नहीं. बहुमान अनिनव आवશે. હા, વર્ણ પદ વાક્ય की शुद्धि से पढ़ना, એ અર્થમાં આવશે. अनेकांत स्वरूप अर्थ को शुद्धि अर्थ सहित पाठादिक की शुद्धि होना, व्यंजन આવી ગયું. इस तरह ज्ञानाचार के 8 वेद है. શાસ્ત્ર છે અથવા જે બધું જ્ઞાન છે એનો વિનય છે, અલગ અલગ રીતે એના આચાર બતાવ્યા છે, કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું. તો એ અંગીકાર કરવાનું કહે છે. કાળ, વિનય, ઉપદાન આદિ. શ્વેતાંબરમાં ઉપદાનમાં ઘણા લોકો પહેલા 3 ઉપવાસ કરે, પછી શાસ્ત્રનું વાંચન શરૂ કરે. એ રીતે પણ ઉપદાન હોય, ઘણી અલગ અલગ રીતે ઉપદાન હોય છે ને. પછી એને શાસ્ત્રનું વાંચન ને પછી એમાં પરમાત્મા પ્રકાશમાં ચારિત્રાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર. ચારિત્રાચારમાં શું હોય છે? આ 5 પાપ છે ને. હા, આદि 5 परिणाम के संयोग से 5 समिति गुप्तियों में अकषाय रूप प्रवृत्ति, 8 भेद वाला चारित्राचार है. ગુપ્તિ અને સમિતિ, એનું પાલન કરવાનું, એ ચારિત્રાચારમાં આવે છે. પંચમહાવ્રત સહિત છે. પ્રવચન માતા કહે છે ને, ગુપ્તિ સમિતિ જે 8 છે એ પ્રવચન માતા છે, એ ચારિત્રાચારમાં આવે છે મહાવ્રત સહિત. એ રીતે તપાચાર, એમાં 6 બાહ્ય અને 6 અંતરંગ તપ આવશે. અંસરણ, અવમોદરી આદિ બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત વિનય આદિ અંતરંગ તપ. અને ગ્રહણ કરવાનું કે છે. જે શ્રમણ બને છે ને મુનિ, એને આ તપાચાર પણ ગ્રહણ કરવાના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. વીર્યાચારમાં શું કે છે? નહીં छिपाया है आहार आदि से उत्पन्न बल, એટલું બળ છે એને છુપાવવાનું નથી. शक्ति जिसने ऐसा साधु यथोक्त चारित्र में 3 प्रकार अनुमति सहित 17 प्रकार संयम विधान करने के लिए आत्मा को युक्त करता है, वह वीर्याचार जानना. જેટલી શક્તિ છે એટલું તપ કરવાનું. વીર્ય જેટલું છે ને એને છુપાવવાનું નહીં, એટલું તપ આદિ કરવાનું. ચારિત્રમાં એટલું પાલન કરવાનું, એ વીર્યાચાર છે. શક્તિ કેટલી છે એ કેવી રીતે ખબર પડશે? એક ઉપવાસ કરી શકતા હોય, ન કરીએ તો આપણે શક્તિને છુપાવીએ છીએ. એટલે ટ્રાય કરીએ અને થઈ જતો હોય એક ઉપવાસ, તો એટલી શક્તિ તો છે. કોઈનામાં 2 ઉપવાસની હોય, કોઈનામાં 3, 4, તો એને એટલું કરવાનું. એ રીતે બધાને કેસ લોજ વિહાર વગેરે બધી, હા, બધી ક્રિયાઓમાં શક્તિ છુપાવે. અહીંયા તપ માટે વીર્ય વધારે કનેક્ટ કરી શકીએ. એટલે આ મુનિ મહારાજ માટે છે. આપણામાં શક્તિ હોય 3 ઉપવાસની, પણ આપણે આ ગ્રહસ્થીના કે બીજા કાર્ય કરવાના એટલે ન કરતા હોય, એ શક્તિ ત્યાં ખર્ચી નાખીએ છીએ. એ લોકો માટે આ પંચાચાર છે. એ લોકો બધી શક્તિ છે એ યોગમાં આપી દે છે. ચૈતન્ય ઉપયોગમાં વધારે છે શક્તિ તપ માટે. હા, બાહ્ય અને અભ્યંતર બંને તપ છે ને. ઉપવાસ કરશે તો ચેતનાઓ વધારે રહી શકશે. નિસ્તરણ ચૈતન્ય ઉપયોગ તમારો નિસ્તરણ એ લક્ષ્ય છે, એ ધ્યેય છે. પણ માની લો આપણે ખૂબ જ ભોજન કરતા હોય, પ્રમાદી થઈ ગયા હોય, તો એ પ્રી રિક્વિઝિટ માટે આ વીર્યાચાર અને તપાચાર છે.
કે અણસણ પણ કરવાનું, ઉણોદર અને વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ એ બધું કરવાનું, તો આત્મામાં રહેવાશે એવું કે છે. અને આપણે એકચ્યુઅલી આપણે પોતાને છેતરીએ છીએ, કેમ ખબર પડે કે રસનો તો હજુ ત્યાગ કર્યો નથી, તો એ રાગનો ક્યાં ત્યાગ કર્યો છે? તો એ રાગનો ત્યાગ કરવો એના માટે આ બાહ્ય તપ તો જોશે ને. રસ ત્યાગ ઉણોદર કરીએ તો હજુ કેટલી આસક્તિ છે ભોજન સાથે, તો ઉણોદરથી એક ખબર પડશે કે આપણે આ રાગનો ત્યાગ કરીએ છીએ. હાજી. આજે 5 આચાર છે, અનિવાર્ય શુભ રાગ છે અથવા અનિવાર્ય શોભા, કે ભલે એ છૂટી જશે પછી છોડવાનું છે, પણ એ શ્રવણ માટે અનિવાર્ય શુભ રાગ. હા, બધું કેવું કે આ પૂતગલ વાળું વીર્યાચાર છે, અને એક આત્માનું જે જીવદ્રવ્યનું વીર્ય છે એ તો હંમેશા રહે છે. તો આમાં પૂતગલની શક્તિ પણ છે. આપણી પૂતગલ છે ને, ઉપવાસ કરીએ એમાં ઘણું વીર્ય જોઈએ, ખ્યાલ આવે છે ને. પૂતગલમાં જે અંતરાય કર્મ છે એમાં 2 પ્રકાર બતાવે છે, પૂતગલ માટે અને જીવ માટે, 2માં અંતરાય બતાવે છે. જેટલું લાભાંતરાય અથવા દાનાંતરાય, ભોગ ઉપર વીર્યાંતરાય, વીર્યાંતરાય 2 માટે છે. તો જેટલો ક્ષયોક્ષમ હશે વીર્યાંતરાયનો, એટલું શરીરમાં વધારે શક્તિ છે. વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ પૂતગલ માટે પણ છે, જીવ માટે પણ છે. તો આ અનિવાર્ય છે. આ બહુ સરસ એ પોઈન્ટ છે કે અનિવાર્ય છે. એવું નહીં કે આપણે સ્કીપ કરી નાખીએ આ પંચાચારને, સ્કીપ ન કરી શકીએ. કારણ કે દર્શન માટે જે આ બતાવે છે, નિશંકિત, નિકાંક્ષિત આદિ જે છે એને દર્શનાચારમાં લઈ લીધા છે. તો એના વગર તો સમ્યક દર્શન ટકી જ નહીં શકે. એકચ્યુઅલી તો અવિનાભાવી છે, અવિનાભાવી છે જ્ઞાન દર્શન સાથે. એટલે જો જ્ઞાન દર્શન સત્ય છે તો ચારિત્ર પ્રગટ લખ્યું છે ને આગળ કે તો વૈરાગ્ય છે જ એને. એટલે એકચ્યુઅલી તો એને કોઈને કહેવાની જરૂર નથી, પણ ખાલી એ તો અન્યના કલ્યાણ માટે જ એ કહે છે કે હું વૈરાગ્ય લઈ રહ્યો છું. બાકી તો એ પોતે તો અંદરથી તો ઓલરેડી વૈરાગ્ય છે. હા, વૈરાગ્ય છે. પણ એ લોકો તો બી આ આચાર पाड़े छे है ना. 5 आचारों में कृतकारित अनुमोदना से होने वाले अतिचारों, એમાં અતિચાર પણ હોય છે, પણ આ પંચાચાર આપ્યા છે. નહીં, અમે જે પંચાચાર છે તપ વગેરે આપણે કરીએ તો એનો એન્વાયરમેન્ટનો પણ ઘણો ઇફેક્ટ હોય. હવે એક આપણે જે વાતાવરણમાં રહીએ અને સંયમી ત્યાગી પાસે રહી આપણે આ કરીએ, ઘણા લોકો 10 લક્ષણ સાધુ સંઘમાં જઈને કરતા હોય, તો જે સાધુ છે એક ટાઈમ ઉનાળામાં એક ટાઈમ જમવાનો, પાણી વગેરે અને બીજું બધું જોઈ જોઈને પ્રેરણા મળતી હોય તો આપણે પણ ઓછું કરીએ. નિમિત્ત નિમિત્ત સંબંધ બને છે ડેફિનેટલી. એક 45 ડિગ્રી ટેમ્પરેચરમાં એક વખત પાણી પીવાનું જે સાધુ કરતા આપણે જોઈએ તો આપણે એટલું નહીં કરીએ કે થોડું ઓછું કરી શકીએ. વાતાવરણ પ્રભાવ છે બધા સંયમીઓ સાથે રહે તો એવું કહે ને, સંયમી બની જાવ. સંયમી સાથે તો સંયમ. તો આ બીજી ગાથા આપણે વાંચી. એમાં હવે મને વધારે એક કનેક્ટ બી થઈ ગયું છે કે આ જો પેલા જનક લખ્યું છે ને એને પિતાની પરમિશન લે છે, અને રમણી છે એમાં સ્ત્રીની પરમિશન લે છે, અને પછી પુત્રની પરમિશન લે છે. જન્યમાં પુત્રની લે છે, જનકમાં પિતાની, અને રમણીમાં સ્ત્રીની પરમિશન લે છે, અને માતાની પણ લે છે. હા, એ બધાની પરમિશન. એ કે છે કે મારા આત્મા છે આ શિવ રમણીને રમવા જાય છે, એ પોતાનો અનાદિ જે સ્વભાવ છે એમાં રમણ કરવા જાય છે. અને તમે મારા પિતા પણ નથી, માતા પણ નથી, કે સ્ત્રી કે પુત્ર આદિ તમે નથી. એ એમને સંબોધન સરસ કર્યું છે અહીંયા. હા, ગાથા બોલતા. હા, ખૂબ સરસ. પ્રેરણાત્મક છે અને અનુકરણીય પણ છે. જે રીતે સમસ્યા પ્રશંસાની ગાથાઓ સમજાવતા અને બોલતા એ રીતે એમ લાગે કે એ મુનિ જ છે, આચાર્ય છે, ખાલી આ શ્રાવકનું બહારથી છે. આવતા હવે 99 લગભગ મુનિ છે. પૂર્વજન્મમાં મુનિ બન્યા હોય ને એ સંસ્કાર પણ હોય. આપણે ઘણી વાર મુનિ બની ગયા છે એવું આગમમાં છે. પૂર્વભાવમાં એ નજીકના ભાવમાં મુનિ પ્રેમમાંથી આવ્યા હોય એવું બની શકે. ઇન્દોરમાં જે પંડિત રતનલાલજી છે એ અમને કહેતા હતા કે
जब साहिब जी वहाँ कोबा में वो गाते हैं बोलते हैं संस्कृत में, वो हमारे तो रोम रोम इतने उल्लसित हो जाते हैं, कैसे बोलते हैं वहाँ वहाँ वो इंदौर में सबको बताते हैं। સાહેબજીએ બધાની પરમિશન લીધી વાળો જ નહોતું કોઈ આપણે એમાં સાથે રહીને જ બધું સાધના કરી ને આમ થોડું અલગથી ભાવનાપૂર્ણ हाँ श्रीमती जी ओके। और ऐसे सुना है कि आचार्य समंत बद्री जो कुंभोज गाँव परिवार है उनके पास में यहाँ से जाना आना होता था। हाँ। तो साहिब जी का शरीर थोड़ा डेलिकेटेड मतलब नाजुक था। हाँ। तो वो उस शरीर का पालन करना उनके लिए कठिन, तो फिर उन्होंने ऐसा कहा एक जगह स्थिर रहते साथ में, तो उनके गाइडेंस मतलब ये जो कोबा आश्रम है वो आचार्य समंत बद्री जी की प्रेरणा से साहिब जी का जो आ पिक्चर જોઈએ આ છે ને પ્રવચનશાળાની ગાથા 201-2 છે તો ઇટ્સ સચ અ નાઇસ પિક્ચર જો વચ્ચે આચાર્ય છે સેન્ટરમાં અને મુનિ મહારાજ બધા છે હે ને આચાર્ય વિદ્યાસાગરજીનો સંઘ અને આરિકા માતાજીઓ છે દીદીઓ છે ઇટ્સ અમેઝિંગ ટાઈમ આઈ થિંક આઈ વોઝ અરાઉન્ડ જ્યારે આ બધા પ્રોગ્રામ્સ હતા नेमावर હોય કે આઈ થિંક કદાચ ભોપાલમાં બી હતા ખજુરાવ આ રીતનું વાતાવરણ જોવા મળતું ત્યારે તો યા મેં આ 5-10 વર્ષ પહેલા નોટ્સ બનાવી એમાં જસ્ટ શું લખ્યું હતું આ પુરુષનો આત્મા જરા પણ તમારો નથી એ રીતનું એમને કહ્યું છે ને એમ નિશ્ચયથી તમે જાણો આત્મા આજે આત્મરૂપી અનાદિ બંધુ પાસે જાય છે। પછી આ પંચાચાર બતાવ્યા છે દર્શનાચારના વેદની શંકિતાદિ જ્ઞાનાચાર ચારિત્રચાર તપાચાર અને વીર્યાચાર એને અંગીકાર કરવાના હોય છે અને બંધુજનોની વિદાય બંધુજનો એટલા કદાચ બધાના કેસમાં અલગ હોય પણ વધારે પકડી રાખનારા હોય ઇમિડિયેટ ફેમિલી કે અમે તમને એને વધારે અનુરાગ હોય એની પરમિશન લેવી જનરલી અઘરી હોય છે। તો આ ભાવમાં રાખવાનું કે ભવિષ્ય જ્યારે પણ ઉદયમાં આવે આ ભાવમાં નહીં તો પેલા અત્યારે ભાવના ભાવીએ છીએ તો ક્યારેક ને ક્યારેક ઉદયમાં કરવા જેવું આ છે એ રીતે રાખવાનું કે સલ્લેખનામાં તો ડેફિનેટલી અને બાર ભાવના ભાતા રહીએ તો દેવ પર્યાયમાં પણ ગયા તો એને તરત સમુદ્રમાં જવાની ઈચ્છા થાય વિદેશ ક્ષેત્રમાં બધા ભગવાન છે ને પણ ભાવના નહીં ભાવીએ તો ત્યાં જ પછી આનંદ મળે છે। ચલો 25 ભાવના આપી છે ને તત્વાળ સૂત્રના 7મા અધ્યાયમાં શરૂઆતમાં એક વ્રતની 5 ભાવનાઓ છે તો એ ભાવવાની અહીંયા સુધી આપણે 5 મિનિટ વધારે થઈ ગઈ છે અહીંયા સુધી રાખીએ પછી લઈશું આ વિષય ખૂબ જ ઉપયોગી છે। વચનામૃત પણ આમાં જોઈએ પ્રયોગ પણ રહી ગયો એક પ્રયોગ આઈ લાઈક ટુ રીડ એટલીસ્ટ જો ખુલી જાય તો ઓ યા 201નો પ્રયોગ વાંચીએ આપ લોકોને 2 મિનિટમાં પેલો પ્રોબ્લેમ નથી ને કોઈ 2 મિનિટ બધા થશે પ્રયોગ 199 200 201 નો લઈએ ओके प्रयोग सर्व दुखों से छूटने के लिए पंच गुरु स्मरण पूर्वक श्रावण्य दीक्षा लेकर परम साम्य नामक श्रावण्य भाव रूप परिणामना अब श्रवण होने के लिए અહીંયા સુધી છે પ્રયોગ બધા દુઃખથી છૂટા હોય સિમિલર છે મૂળ ગાથામાં પંચ ગુરુ સ્મરણ પૂર્વક પંચ પરમેશ્વરના શ્રવણ પૂર્વક શ્રાવણ્ય દીક્ષા લઈ અને પરમ સામ્ય નામક સામ્ય ભાવ રૂપ સામાન્યમાં મુનિપણામાં પરિણામ ભાવરૂપ દ્રવ્ય અને ભાવ બને લઈ શકો 202 આપણે આજે વાંચી હતી આઈ થિંક એમાં ઘણી બધી ડિટેલ્સ છે પ્રયોગ
सहज शाश्वत शांति प्राप्त करने के लिए सर्वसंग मुक्त होकर अविकार सहज ज्ञायक स्वभाव अंतस तत्व की सतत आराधना करना। તો આ શ્રમણ બનીને આ જ કરવાનું છે. જ્ઞાયક સ્વભાવ જે છે ને એની સાધના કરવાની. જો જ્ઞાયક સ્વભાવ પર એક મને સરસ ત્યારે પિક્ચર મેં ડ્રો કરવાના ભાવ થયા હતા ઘણા વર્ષો પહેલાં. તો આ મુનિ મહારાજ છે એ જ્ઞાયક રૂપેલો, જો એના ઉપર લખ્યું છે જ્ઞાયક, હે ને. અને જ્ઞાનનું એને સ્વામિત્વ છે, સ્વામિત્વ જ્ઞાનનું છે. અને આ બધા જ્ઞેયો છે, 3 લોકનું પિક્ચર છે ને એ બધા જ્ઞેયો છે અને એનું સ્વામિત્વ નથી. જ્ઞેયનું સ્વામિત્વનો અભાવ છે, જ્ઞાનના સ્વામિત્વનો સદભાવ છે. એ રીતે જીવન જીવવાનું છે. તો બધા મોહ જતા રહેશે. આ બધા પરદ્રવ્યો છે આખા લોકાલોકમાં, એનું કોઈનું સ્વામિત્વ મારે નથી. એ બધા પર છે, સ્વતંત્ર છે, એની મારે માલિકી નથી. જ્ઞાન સ્વભાવ છે એની માલિકી મારી છે, એ હું પોતે છું. એટલે જ્ઞાનનો સ્વામી છે જ્ઞાયક. જ્ઞાનના સ્વામી. કોઈકે બનાવ્યું છે. આઈ જસ્ટ લોકાલોક આપણા માટે જ્ઞેય છે, એમાં સ્વામિત્વ નથી. અને જ્ઞાનમાં સ્વામિત્વ છે, એ હું પોતે છું, એમાં મારી માલિકી છે. અહીંયા સુધી અંતમંગલ. સુખધામ અનંત સુશાંત જય દિન રાત્ર રહે